નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં એનએમએમએસ એક્ઝામ 2024 એટલે કે 7 એપ્રિલના રોજ લેવાયેલ પેપર ઓરિજિનલ છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1 થી 5 આપેલા છે। સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા વિકલ્પોમાંથી શોધવાનું છે। 29, 31, 23, 15 અને ખાલી જગ્યા। વિદ્યાર્થી મિત્રો, આ પેટર્ન તમને -8 કરવાની છે। જો તમે 39માંથી -8 કરશો તો 31, 31માંથી 8 બાદ કરો તો 23, 23માંથી 8 જાય તો 7, તો જવાબ આવશે બી। નંબર 2, 6, 7, 13, 20, 33। તો અહીંયા બે સંખ્યા છે, બે ઉમેરવાય છે। બે સંખ્યાના ગુણાકાર 6 ને 7 તો કે 13, 7 ને 13 તો 20, 20 ને 33 તો જવાબ આવશે 53। આગળ જોઈએ તો અહીં 4, 16, 64 તો 4 નો ચોકે ચોકે 16, 16 ચોક 64, 64 એનો તો અહીં 16 નો વર્ગ 256 આવશે। આગળ જોઈએ, ચોથામાં જવાબ છે 117। આગળ 1, 2, 4, 7 અને પછી 11 આવશે, અને 7 તો 5 દરેકમાં ક્રમિક આવે છે। અહીંમાં બેકી ક્રમ ઉપરની સંખ્યા છે, એમાં 4, 4 ઉમેરતું જવાનું છે, તો જવાબ આવશે ડી 36। વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા પ્રશ્નના જવાબમાં શું આવે છે? જો તમને ખબર હોય, જવાબ આવડતો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 7 છે। પ્રશ્ન નંબર 7માં જવાબ આવશે 3, 18, 19 અને 8 એનો સરવાળો 27 છે। 3 નો ઘન થાય છે, તો અહીંયા આવશે 3 નો 3। આગળ જોઈએ તો નંબર 8, અહીં 49 અને 94ની બાદ બાકી, તો 94માંથી 49 બાદ કરો તો 45 જવાબ આવશે। આ બધામાં એ રીતની પેટર્ન આપેલી છે। અહીં છે તે ગુણાકાર ક્રમ ઉલટ સુલટ આપેલો છે। 3 6 18, 18 ના ઊંધા 81, 9 2 18, 81 તો અહીંયા 7 ચોક 28, 28 ના ઊંધા 28 આપ્યા છે, તો અહીંયા 8 9 72, 72 ના ઊંધા 27। આ રીતની પેટર્ન આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, 10માના જવાબમાં શું આવે, કઈ રીતની જવાબ આવે છે, જો આવડતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો। આગળનો 11મો પ્રશ્ન છે। સાપુતારા હિલ સ્ટેશન ગુજરાતમાં આવેલું છે, તો નૈનીતાલ છે ઉત્તરાખંડમાં આવેલું છે। વોટર પાણીમાંથી બરફ બને તો વેપર જે વરાળ છે એમાંથી લિક્વિડ પ્રવાહીમાં રૂપાંતર થાય। એના પછી સાંકેતિક ભાષામાં શ્વાનને 6, 2, 1, 5 લખાય, સેન્સને 6, 4, 5, 6 લખાય, તો ન્યૂઝને 54, 26 એ લખાય। ચાના પાંદડા હોય તો કોફીના બીજ હોય। એના પછી આપેલું છે કઈ રીતે અલગ પડે છે ચોથી સંખ્યા। પાવો, બીન, વાંસળી કે તંબુરો, તો તંબુરો એમાં તાર હોય, બાકી બધાય ફૂંક મારીને વગાડી શકાય। હેક્ટર, એકર, ચોરસ મીટર જમીનના ક્ષેત્રફળ દર્શાવે છે, કિલોમીટર એની લંબાઈ એની પરિમિતિ દર્શાવે છે। તો અહીં 17માં સૂત્ર આપેલું છે, લંબાઈનો વર્ગ તો ચોરસનું ક્ષેત્રફળ, અહીં લંબચોરસનું ક્ષેત્રફળ, અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ, પણ 4 ગુણ્યા લંબાઈ પરિમિતિનું સૂત્ર છે, ક્ષેત્રફળનું નથી, તો અલગ પડે છે। તંદ્રાપણું, સ્ક્વરી, રંગતતા, મોતિયો, તો એમાં સ્કર્વી આવશે, બાકી બધા આંખના રોગો છે। આગળ જોઈએ, 19 થી 22માં ખોટે ગુણ પ્રમાણે ખોટી જોડ છે તે શોધો, તો રાજકોટ ભાદર નદી ન આવે લખવાની છે, બાકી બધી નદીના નામ અમદાવાદમાં સાબરમતી, વડોદરામાં વિશ્વામિત્રી, ભરૂચમાં નર્મદા। વિદ્યાર્થી મિત્રો, વડોદરામાં વિશ્વામિત્રી નદી આવે છે કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો વિશ્વામિત્રી નદી ન આવતી હોય તો એમાં રાજકોટ જવાબ સાચો હશે। ત્યાર પછી 20મો છે, તો વૈશાખ મહિનામાં રક્ષાબંધન ન આવે, તો એ ખોટું છે। એના પછી છત્તીસગઢનું કેપિટલ રાજધાની છે રાંચી નહીં, રાયપુર આવશે, પાટનગર, તો એ ખોટું આપેલું છે। એના પછી 22માં 1 છે એ વિશિષ્ટ સંખ્યામાં આવે, અવિભાજ્ય સંખ્યામાં ન આવે, તો એ રીતનું અલગ છે। અહીંયા આપણને આપેલું છે કે ત્રિકોણ છે એ રમતવીર છે, તો S, P, Q ને A રમતવીર, નૃત્યકારમાં P, A, D, E, R આવશે। અને સંગીતકારમાં જો આ રીતે લખશું તો એના આધારે આપણે પ્રશ્ન જોવા જઈએ તો કોણ રમતકાર સાથે સંગીતકાર પણ છે, તો Q। કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી,
તો કે ક્યુ. કોણ રમતવીર નથી અને નૃત્યકાર પણ નથી તો એમ. નૃત્યકાર અને રમતવીર બંને હોય તે કોણ છે તો પી. એ આપણે ચિત્રની મદદથી જોવાનું છે. અહીં આપણે નિશાની બદલાવીને જવાબ લઈ આવી તો 56 - 4 + 12 = 8 હોય તો અહીંયા 56 બરાબર 4 ગુણ્યા વત્તા 4 ગુણ્યા 12 વત્તા 8 કરી તો 12 ચોકા 48 ને 8 56 જવાબ આવશે. તો અહીં પણ જો આપણે નિશાની બદલાવશું તો પણ જવાબ એ છે એ પ્રમાણે ઉપરનું બનશે. 29માં જવાબ આવશે સી. 30માં જવાબ આવશે 6ઠી તારીખે મંગળવાર હોય તો 12મી ને 18મી તારીખે સોમવાર અને રવિવાર આવશે. પી એ ક્યુનો પિતા છે પણ ક્યુ એ પીનો પુત્ર નથી તો ક્યુ છે એ પીની પુત્રી થાય. આગળ જોઈએ કેટલા લંબચોરસ છે તો 6 છે. એક મોટું લંબચોરસ, એક એની અંદરનું લંબચોરસ, બે નાના લંબચોરસ અને બે મોટા લંબચોરસ. આગળ જોઈએ કેટલા અર્ધવર્તુળ આપેલા છે તો અહીંયા 8 અર્ધવર્તુળ આપેલા છે. આગળ જોઈએ નીચેની આકૃતિ કઈ રીતે અલગ પડે છે લખવાનું છે. તો અહીંયા આકૃતિ એક અલગ પડે છે કેમ? બાકીની જેવી આકૃતિ છે એવી અંદર પણ એવો જ આકાર છે પણ અહીં આપેલી નથી તો જવાબ આવશે એ. બીજામાં પણ એ જ રીતનું છે, જેવી આકૃતિ છે અંદરની પણ એવી જ આકૃતિ છે પણ અહીં આપેલી નથી તો ત્રીજો જવાબ આવશે સી. એના પછીમાં આપેલું છે બહારની જેવી આકૃતિ છે એવી સૌથી અંદરની આકૃતિ છે. ચોરસ છે તો અંદર ચોરસ, ગોળ છે અહીંયા ચોરસ છે તો અંદર ચોરસ, ત્રિકોણ છે તો અંદર ત્રિકોણ, પણ અહીં ગોળ છે તો અંદર ગોળ આવેલી નથી તો જવાબ આવશે બી. એના પછી ક્રમિક ફેરવતા શું આવે તો એમાં જવાબ આવશે સી. એના પછી જવાબ 38માં આવશે એ. એના પછી આપણે 39માં જોઈએ તો 5 5 ઘટાડતા જઈએ તો 25 આવશે. 2ના અડધા 1, 1ના અડધા 1/2, એના અડધા 1/8 તો એના અડધા 1/8 જવાબ આવશે. 41માં જવાબ આવશે ક્રમિક 7 પછી 8 9 અને અહીંયા 10 આવશે. 36 34 30 28 એમાં 2 ઘટાડવા પછી 4 ઘટાડવા, પહેલાં 2 ઘટ્યા પછી 4 પછી 2 પછી 4 પછી 2 તો એમાં 22 જવાબ આવશે. એના પછી 43માં 13 ઘટાડવાના છે તો 14 જવાબ આવશે. અહીં આપણને બી ઈ આપેલું છે એમાં ઝેડ જવાબ આવશે સીમાં. એના પછી આપણે કક્કાવારી ક્રમમાં ગોઠવવા જઈએ તો અહીંયા ઝેડ અને એચ કક્કાવારી ક્રમ અને પટ્ટી આર પી એલ અને તો એમાં જે અને એચ આવશે. અહીં પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર, ત્રીજો અક્ષર એ રીતે ક્રમ ગોઠવવા જઈશું તો જે અને ક્યુ આવશે. કોણ અલગ પડે છે તો એમાં કેલેન્ડર અલગ પડે છે, બાકી વર્ષ તારીખ અને માસ એક તારીખમાં આવી જાય. કોણ બીજાથી જુદું પડે છે તો બધામાં બેકી સંખ્યા છે, આમાં એકી સંખ્યા આપેલી છે. નદી હોય તો બંધ હોય તો ટ્રાફિક હોય તો અહીંયા સિગ્નલ હોય તો આ રીતે જવાબ લખવાનો છે. એરોપ્લેન હોય તો કોકપીટ હોય તો ટ્રેન હોય તો વિદ્યાર્થી મિત્રો આ જવાબમાં શું આવશે મને કોમેન્ટમાં જણાવજો. રામાયણ હોય તો વાલ્મીકે લખીએ છે તો મહાભારત કોણે લખી છે તો જવાબ આવશે વેદ વ્યાસ. રામાયણ છે એ વાલ્મીકે લખેલી છે તો મહાભારત કોણે લખેલી છે તો જવાબ આવશે વેદ વ્યાસ. આગળ જોઈએ અહીં આપેલા 52માં પ્રશ્નમાં જે પ્રશ્નાચિહ્નની જગ્યાએ લખવાનું છે તો 7 અને 2નો ગુણાકાર કરવાનો છે અને એનો 7 દુ 14, 14ને કેટલા વડે ગુણી તો 56 આવે તો 14 ચોકા 56 એ રીતે લખવાનું છે. 53માં વર્ગની પેટર્ન આપેલું છે 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 5નો વર્ગ 25 તો 9નો વર્ગ 90 81 જવાબ આવશે એ. આગળ જોઈએ તો સામસામેની સંખ્યાનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો છે તો 5 × 7 = 35, 3 × 8 = 24, 2નો સરવાળો તો જવાબ આવશે 59. આગળ જોઈએ 55માં અહીં 2 અને 5નો ગુણાકાર કરવાનો છે. 3 ને 2નો ગુણાકાર તો 6, 3 અને 4નો ગુણાકાર તો 12, 5 અને 4નો ગુણાકાર તો 20 તો 2 અને 5નો ગુણાકાર 10. આગળ જોઈએ પ્રશ્ન નંબર 56માં આપેલો છે વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણમાં 4 સંખ્યા વચ્ચે સંખ્યા. અહીંયા પ્રશ્નાચિહ્નની જગ્યાએ શું જવાબમાં આવશે અને જો તમને જવાબ આવડતો હોય તો કઈ રીતે જવાબ આવ્યો છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. 57માં પ્રશ્નો આપેલો છે કે આપેલા 4 શબ્દો પૈકી કયો શબ્દ આપેલા મૂળાક્ષરનો ઉપયોગ કરીને બનતો નથી તો જવાબ આવશે એ, કેમ કે એમાં વાય છે કે ઉપરના શબ્દોમાં વાય આપેલો નથી. અહીં નીટ જેમાં ટી છે તો ક્યાંય ટી આવતો નથી તો આ રીતે બનતા નથી. કુલ કેટલા ત્રિકોણ છે તો એમાં કુલ 8 ત્રિકોણ આપેલા છે.
એક મોટો, બે મોટા અને બીજા બધાય નાના 6, તો કુલ 8 ત્રિકોણ થશે. નંબર 60માં પ્રશ્નમાં આપેલું છે ABCD પ્રમાણે ગોઠવવા જાશું તો શું જવાબ આવશે મૂળાક્ષરના ક્રમમાં? તો AENPRT. ટેબ્લેટને ગોઠવવા જાશું તો ABELTT, તો જવાબ આવશે C. આગળ જોવા જઈએ એક્ઝામિનેશનને ગોઠવવા જાશું તો AAEIIMNNOTX, જવાબ આવશે A. અર્થપૂર્ણ વાક્ય ક્રમમાં ગોઠવો તો એમાં સૌથી પહેલાં 1માં જવું પડે, ત્યાં જઈને લાકડાનો ભારો લેવો પડે, પછી એમાં ગુંદર અને પછી એમાં કાગળ બને, તો આ રીતનું આવશે. અર્થપૂર્ણ ગોઠવો કે પહેલાં હિમનદી હોય, એમાંથી ઝરણા વહેતા હોય, પછી નદી અને એ નદી છેલ્લે સમુદ્રમાં મળે, તો જવાબ આવશે B. અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો તો પહેલાં પાયો ચણવો પડે, પછી દિવાલું, પછી બારી ને પછી છેલ્લે છત, જવાબ આવશે 4, 2, 3, 1. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રશ્નમાં કાંઈ પણ જાતની ભૂલ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી સાચો જવાબ કહેજો. નંબર 66, અલગ પડતો શબ્દ છે દુહા, સોનેટ અને પદ, ભજન અલગ પડે છે. અલગ પડતો શબ્દ તો 3 કેન્દ્રશાસિત પ્રદેશ છે, ગોવા રાજ્ય છે. હવે નંબર 59માં આપેલો છે અલગ પડતો વિકલ્પ. હવે અહીં આપણને ચતુષ્કોણના સમબાજુ, પતંગાકાર, સમાંતર બાજુ અને ચોરસ, અહીં 4 ચતુષ્કોણના પ્રકાર છે, પણ કઈ રીતે અલગ પડે છે? બાજુની દ્રષ્ટિએ, એકબીજાના વિકર્ણો છેદવાની દ્રષ્ટિએ, વિકર્ણો કાટખૂણે છેદે એ દ્રષ્ટિએ, તો આમાં કંઈ સમજાતું નથી. સાચો જવાબ જો તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. 69માં એસિડ સ્વાદે ખાટા હોય તો બેઝ તુરા હોય. અહીં 70માં ANT179 હોય તો DOG 405 હોય તો ગોટનો 5019, જીનો અહીંથી 5, ઓનો 0, એનો 1 અને પછી ટીનો 9, એ રીતે બનાવી લેશો તો જવાબ આવી જશે. તો અહીં ફ્લેસ્ક શબ્દનો કોડ છે એ 25147 બનશે. એના પછીને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે કે સૌથી પહેલાં ઈંડું મૂકે, પછી એમાંથી કોસેટો બને, પછી એમાંથી ઈયર બને અને પછી એમાંથી પતંગિયું બને. એના પછી આવેલું છે આપણે અમદાવાદથી અંતર જોવું હોય તો સૌથી પહેલાં નજીક મુંબઈ પડે, અહીંયાથી પછી પૂના આવશે, પછી બેંગલુરુ અને છેલ્લે તિરુવનંતપુરમ આવશે, તો 4, 3, 2, 1. આગળ જોઈએ વાયુનું પ્રમાણ તો સૌથી વધારે નાઇટ્રોજનનું પ્રમાણ, પછી આવશે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ, પછી આવશે ઓક્સિજન, છેલ્લે એમોનિયાનું આવશે, તો એ જવાબમાં બી આવશે. ઊંચાઈની દ્રષ્ટિએ પર્વત જોઈએ તો સૌથી ઊંચો ગિરનાર, ગિરનાર પછી પાવાગઢ આવશે, પછી કાળો ડુંગર અને પછી આવશે ચોટીલા. પહેલાં 1, 3, 2 અને 4, પહેલાં આવશે ચોટીલા પછી કાળો ડુંગર, આ રીતે જોવાનું છે. 1, 3, 2, 4. વિદ્યાર્થી મિત્રો, અહીં કાળો ડુંગર પહેલાં આવે છે કે ચોટીલા, એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આગળ જોઈએ પેટર્ન એકીને સમજાવીએ તો 1, અહીં 2, તો હવે 3 આવશે, તો જવાબ આવશે C. આગળ જોઈએ એનો આંખોનું આપણે જો હાવભાવ જોઈએ તો ડાબી બાજુ આપેલી છે, અહીં ઉપર આપેલું છે, હવે જમણી બાજુ, તો હવે નીચે આવશે, તો બી જવાબ આવશે. આગળ અહીં આકૃતિ, બીજી આકૃતિમાં ફરતી બાજુ ઘાટા રાઉન્ડ આવી ગયા છે અને વચ્ચે એક આવી ગયું છે. જો સ્ટાર હોય તો એમાં પણ ફરતી બાજુ ઘાટા રાઉન્ડ અને વચ્ચે એક રાઉન્ડ આવી જશે, તો ડી જવાબ આવશે. અરીસામાં જોતા અહીં બી ઓપ્શન જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આપેલા પેપરને અરીસામાં જોવાનો પ્રયત્ન કરજો, 100% તમને સમજી જશે. 80ના જવાબમાં આવશે A, 81ના જવાબમાં આવશે C. અહીં આપેલું છે કે રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની 4 ગણી છે. રાજનની ઉંમર 10 વર્ષનો છે, તો 5 વર્ષ પહેલાં એના પિતાની ઉંમર રાજનના ઉંમર કેટલા ગણી હશે? તો પણ જો અત્યારે 10 વર્ષનો છે ને 4 ગણી હોય તો 5 વર્ષ પહેલાં પણ 4 ગણી જ હોય. અહીંયા જો પૂર્વ દિશામાં 6 મિનિટ સીધો ચાલે, પછી જમણી હાથે વળીને 5 મિનિટ ચાલે છે, તો મૂળ રસ્તે હવે 2 મિનિટ પાછો ફરે તો કઈ દિશામાં? તો આ બાજુ ઉત્તર દિશા આવે, તો ઉત્તર દિશામાં આવશે. એના પછી એક ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં 1 કરોડમાં ઊભા છે. આગળથી 5મા ક્રમે ઊભેલા વિરાટનો પાછળથી ગણતા કેટલો હોય? આગળથી 5મો ક્રમ હોય તો પાછળ 10
ખેલાડી બાકી રહ્યા હોય તો 10 ને 1 11મો ક્રમ હોય. અહીં 85માં જવાબ આવશે જય, અજય, સુજય અને વિજય. એના પછી આપેલો છે કે એક લાઇનમાં જેવિલ બરાબર મધ્યે ઊભા છે. જો તે આગળથી 9મા ક્રમે હોય તો પાછળથી પણ 9મા ક્રમે હોય. જો 9મો ક્રમ હોય તો બે બાજુ 8, 8 ને 8 16, એટલે ટૂંકમાં બંને બાજુ 8 8 હોય. એના પછી 1 કરોડમાં કેટલા 10,000 આવે તો 1000 10,000 આવશે. 4.5 કલાકની મિનિટ તો 270 મિનિટ. આવતીકાલ પછીનો દિવસે શુક્રવાર હોય એટલે કે આજે બુધવાર હોય તો ગઈકાલે મંગળવાર હતો. કોઈ એક સંખ્યાના 30%, 30% જો 54 હોય તો તે સંખ્યા 600, 600ના 30% કરો, એના 30% કરો તો 54 જવાબ આવી જશે. સૌથી વધારે તાપમાન -10 થી +1 વચ્ચેનો તફાવત આવે છે. 110ના પૂરક કોણનું માપ, પૂરક કોણનું માપ 70, એનું કોટિકોણનું માપ તો 20 માપ આવશે. પૂરક કોણનું 180, કોટિકોણનું 90 થાય. એક પેનની વેચાણ કિંમત ₹70 હોય, 40% નફો મેળવવો હોય. વિદ્યાર્થી મિત્રો 100 રૂપિયા કિંમત હોય તો 140માં વેચવું પડે. જો 140માં વેચો ત્યારે મૂળ કિંમત 100, તો 70માં વેચો તો મૂળ કિંમત કેટલી હોય તો અહીંયા 50 જવાબ આવશે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો બી અને ડી તો નહીં જ આવે. હવે પાયો ગુણ્યા વેધ આવે છે, 2 ગુણ્યા ઊંચાઈ કે 1/b ગુણ્યા પાયો ગુણ્યા વેધ આવે છે. તમે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો, કેમ કે બી ગુણ્યા જ આવે છે, કેમ કે આ કદાચ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે. સાચો જવાબ શું છે મને કોમેન્ટમાં કહેજો. અહીં 95માં પ્રમાણિક સ્વરૂપ આપેલું છે. 5 અને 4ની વચ્ચે પોઈન્ટ મૂકી દો, દશાંશ ચિહ્ન પછી 3 એકમ આવે તો 10⁻³ જવાબ આવશે. અહીં 96માં જવાબ આવશે 4⁻³ આધાર સરખા ગુણાકાર તો ઘાતનો સરવાળો. 3 સેમી 3 સેમી 3 સેમી, આ 3 સેમી, આ બીજું 3 સેમી ને બીજું 3 સેમી, તો કુલ 9 સેમી થશે. પણ ઊંચાઈ અને એની પહોળાઈ છે એ 3 3 રહેવાની છે, તો એ તમારે લખવાનું છે. એ 98માં જવાબ આવશે કઈ સંખ્યાને 4, 12 અને 15 વડે ભાંગી શકાય તો જવાબ આવશે 900. એને 4, 12 અને 15 વડે નિશેષ ભાંગી શકાય છે અને 900 પૂર્ણ વર્ગ છે. વ્યસ્ત સંખ્યા તો -20/4. 100મો પ્રશ્ન છે. એક થેલીમાં લાલ દડા 4 લાલ 4 લીલા તો કુલ 8, એમાંથી પસંદ કરવામાં આવે તો એ બોલ લાલ હોય તો 4, 4 2 8, તો 1/2 સંભાવના રહેલી છે. વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા પ્રશ્ન નંબર 101માં આપેલું છે. નીચેની આકૃતિનું અવલોકન કરી આકૃતિને અનુરૂપ જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો 2 આકૃતિ છે તો કુલ 8 ભાગ થાય. કુલ 8 ભાગમાંથી 2 ભાગ રેખાંકિત છે તો 2 ચોક 8. આ રીતે પણ આપણે જવાબ લખી શકીએ. જવાબ આવશે ડી. અહીં આપેલું છે એક્સનું મૂલ્ય શોધો, તો અહીં એક્સ છે એ યુગ્મ કોણની જોડ બને છે, તો યુગ્મ કોણના માપ સરખા હોય. અહીંયા 50 છે તો એ પણ 50 રહેશે, તો જવાબ આવશે ડી. આગળ જોઈએ. અઠવાડિયામાં ઐતિહાસિક સ્થળની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા એમાં આપેલું છે તો સોમવાર અને શુક્રવાર. સોમવારે 65, શુક્રવારે 60, તો એની સરાસરી તો બંનેનો સરવાળો ભાગ્યા 2, તો 135/2 તો 62.5 જવાબ આવશે. 104માં આપેલું છે એક્સના 4 ગણા એટલે કે 4x, એમાં 14 ઉમેરતા 42 થાય તો જવાબ આવશે એ. 21 સેમી ત્રિજ્યાવાળું વર્તુળની તકતીનો પરિઘ છે તો 2πr. કિંમત મૂકવાની 22×6 132 જવાબ આવશે. આગળ જોઈએ. 106માં જવાબ આવશે કે 1 લીટરમાં 18 કિલોમીટર, તો અહીં 3.2/3 એટલે કે 3 3 9 10 11 11/3 ગુણ્યા 18 કરશું તો 66 કિલોમીટર જવાબ આવશે. અહીં આપણે મધ્યસ્થ શોધો. જો સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવશું તો વચ્ચોવચ્ચ મધ્યસ્થ 14 આવશે. અહીં યુગ્મકોણની જોડ કઈ છે? યુગ્મકોણની જોડ એટલે ઝેડ, પણ એને બાહ્ય કીધું છે તો ઉપરના ખૂણા આવશે એ અને એચ, ને ઊંધું જોવા જઈએ તો બી અને જી, તો જવાબ આવશે સી. એના પછી એક ઝાડની ઊંચાઈ 15 મીટર છે. 5 મીટર ઊંચાઈથી જો એ પડી જાય તો એની ત્રિજ્યા છે 5 મીટર જ હોય. અહીં કિંમત શોધો. સાદુરૂપ આપતા 99/91 જવાબ આવશે. 111મો પ્રશ્ન. 111મો પ્રશ્ન જવાબ આવશે 40 સેમી.
બંનેનું ક્ષેત્રફળ સરખું છે। ક્ષેત્રફળ ઉપરથી આપણે લંબાઈ શોધી લઈએ અને એ આપણે લંબાઈ પ્રમાણે પહોળાઈ ગોતવા જાય તો અહીંયા જવાબ 9 ચોક 36 40 સેમી આવશે। આગળ જોઈએ 5 સેમી ત્રિજ્યા અર્ધવર્તુળની વ્યાસ સહિતની પરિમિતિ તો અહીંયા 25.7 જવાબ આવશે। પરિઘ પણ શોધવાનો છે અર્ધવર્તુળનો અને વ્યાસ એમાં ઉમેરવાનો છે। અહીં ઉકેલ શોધવામાં આવશે જવાબ 5/21। આગળ જોઈએ વાવાઝોડા દરમિયાન 2601 રૂપિયા સરખે ભાગે વહેતા દરેકને સરખા પણ રૂપિયા આવે છે, મતલબ કોઈ સંખ્યાનો વર્ગ હોય તો 51નો વર્ગ કરશો તો 2601 એટલે 51 વિદ્યાર્થીના ભાગમાં આવશે અને દરેકને 51 આવશે। આગળ જોઈએ ઊંચાઈ અને માહિતીનો વિસ્તાર તો સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની જ્યાંથી વર્ગની શરૂઆત થાય વર્ગ પૂરો થાય તો સૌથી નાની 128 151 એની બાદબાકી કરશો તો 23 જવાબ આવશે। 32માંથી 8 રેડિયો ખરાબ છે એટલે કે 32માંથી 8 તો 100માંથી કેટલા તો 25% વાળી આવશે। અહીં રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંને સરખી હોય તો એમાં DH આવશે। કેટલી ધાર કેટલા ફલક અને કેટલા શિરોબિંદુ તો અહીં 16 9 અને 9। અહીંયા ક્રમનો ગુણધર્મ ક્રમ પણ બદલાવ્યા છે અને જૂથ પણ જમણી બાજુ બનાવેલા છે તો ક્રમ અને જૂથનો બંને ગુણધર્મ લાગુ પડશે। 40.96 એનું વર્ગમૂળ તો 6.4 એટલે 64 × 64 કરશો તો 4096 આવી જશે। મનુષ્યના શરીરમાં સૌથી મોટી ગ્રંથિ તો પિત્તરસ। કીડીના ડંખમાં કયો એસિડ હોય છે તો ફોર્મિક એસિડ। વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રશ્નમાં જવાબ ખોટો હોય તો જવાબ શું સાચો આવે અને શું છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ખાલી જગ્યા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાં હૃદય સુધી પહોંચાડે છે તો ફૂફસીય ધમની। ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે તો ઉષ્મીય અસર। સુગંધિત દ્રવ્યો બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો કોલ્ટારનો ઉપયોગ થાય છે। એના પછી આપેલું છે ચડતા ક્રમમાં ગોઠવો બળતણની પ્રક્રિયા તો છાણા લાકડું પેટ્રોલ અને હાઇડ્રોજન। આગળ જોઈએ કોનું જ્વલન બિંદુ સૌથી નીચું હોય તો ગાગરનો કપ। તપેલીમાં રહેલી ચા ઉષ્મીય પ્રશ્નની કઈ ઉષ્મા વહનથી ગરમ થાય છે। આગળ જોઈએ ક્લિનિકલ થર્મોમીટર માટે કયું ખોટું છે તો જવાબ હશે વિધાન 2। મનુષ્યના શરીરના સંપર્કથી દૂર થતા થર્મોમીટરમાં પારાની સપાટી નીચે આવે છે એ ખોટું છે। આગળ જોઈએ તો અમિતની મમ્મી તેના સફેદ શર્ટ પર પડેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે છે તો કયું તો લાલ રંગનું બની જશે। આગળ છે વિદ્યાર્થી મિત્રો દેવાંશી દોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ પગમાં સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે તો શું સાથી થાય છે? આલ્કોહોલનું પ્રમાણ વધે તો નહીં એટલે પેલા બે તો નહીં જ આવે। હવે જવાબ સી આવે છે કે ડી? સાચો જવાબ 131માં પ્રશ્નમાં શું આવશે એ મને કોમેન્ટમાં જણાવજો। વનસ્પતિમાં થતી બાષ્પોસર્જનની ક્રિયામાં મારો રોલ મહત્વનો તો પર્ણરંધ્ર। 1 મીટર લઈને બનાવેલ લોલક 20 દોલન પૂર્ણ કરે તો 42 સેકન્ડમાં કેટલા તો 42/20 તો 2.1 સેકન્ડ। આગળ જોઈએ કાન નાક ગળામાં ડૉક્ટર દર્દીની તપાસ માટે અરીસો પણ એ અંતર્ગત અરીસો આવશે। 135માં જવાબ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌ પ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો મોટા ટાંકામાં લાવવામાં આવે છે પ્રક્રિયા કરવામાં આવે છે। એના પછી જે ઘઉંમાં થતો અંગારિયો રોગ કયા સૂક્ષ્મજીવને કારણે થાય છે તો ફૂગ। વાહન ચલાવતી વખતે પેટ્રોલ અને ડીઝલની બચત કેમ કરવી તેની સલાહ આપતી સંસ્થા PCRA જે પ્રદૂષણ કંટ્રોલ કરવાનું કામ કરે છે। આપણા પ્રાચીન માર્ગમાં કયા અંગમાં રસાંકુરો હોય છે તો નાનું આંતરડું। બીજી વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર નભે એને પરાવલંબી વનસ્પતિ કહેવાય। હવામાં પાણીની વરાળમાં શું હોય માપનને શું કહેવાય તો એને ભેજ કહેવાય। ઘઉં અને ચણાના પાક માટે જમીન તો કે ચીકણી અને ગોરાડું જમીન હોય। કયો લેન્સ અને અરીસો હંમેશા ચત્તુ આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું તો અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો। અહીં આપેલું છે ઘરથી શાળા સુધીનું અંતર 120 કિલોમીટર। ઘરથી શાળા સુધી પહોંચતા 2 કલાક લાગ્યું તો 1 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપ્યું। કયા સજીવમાં અંતફલન થતું નથી તો માછલીમાં। પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છે તો જઠર। 146મો પ્રશ્ન છે વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે તો પુષ્પ। ખાટો સ્વાદ તેમાં રહેલો ખાલી જગ્યાને કારણે તો એસિડના કારણે હોય।
હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ ખાલી જગ્યા બરાબર સોડિયમ ક્લોરાઇડ અને પાણી નિર્માણ થાય તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના ખાલી જગ્યા મોટર થાય તો દબાણ ઉપર. 25 વર્ષની ઉંમર છે તો 1 મિનિટમાં નાડી 72 થી 80 વખત ધબકે. સુસંગત જોડ નથી તો એકલ સંસાધન ક્રાયોલાઇટનો કહેવાય. ક્રાયોલાઇટ વિરલ સંસાધનમાં આવે છે. 152મો પ્રશ્ન છે, ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત દ્વારા ઉર્જા મેળવતા સ્થળના નામમાં અયોગ્ય તો ગરમ પાણીના જરા દાંતીવાડામાં આવેલા નથી. ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસ માટે તો કાનમનો કપાસનો પ્રદેશ છે પ્રખ્યાત છે. નીચેનું જોડકું છે એમાં શાસનકાળ પ્રમાણે ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, સી જવાબ, પહેલામાં ત્રીજું, બીજામાં ચોથું, સીમાં 2 અને ડીમાં 1 આ રીતનો આવે છે. આ જવાબ સાચો છે કે ખોટો કંઈ ભૂલ હોય તો મને કોમેન્ટમાં જણાવજો. ભારતીય ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવેલ વારસાના શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ પાટણના પટોળા એને શિલ્પ હોતું નથી. બાકીની ત્રણેય શિલ્પ સ્થાપત્ય છે. ગામમાં ભૂમિનું પ્રદૂષણ ઘટાડવા તમારે શું ન કરવું જોઈએ? જંતુનાશક દવાનો વધુમાં વધુ ઉપયોગ કરતાં કીટનાશ કરવો જોઈએ. ઈશિતા ભારતના ઠંડા રણના પ્રવાસી છે તો ઠંડુ રણ એટલે કે લડાખ. 40 તુર્કી અમીરોના દળની રચના થઈ તો એને ચેહલગા તરીકે ઓળખાય. આદિ કવિના કવિ પ્રભાતિયા જાણીએ તો ગુજરાતના નરસિંહ મહેતા પ્રભાતિયા જાણીતા છે. 160માં સોલંકી વંશના રાજાઓની યાદી તો મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ બધા સોલંકી વંશના રાજાઓ છે. 161માં પ્રશ્નોમાં કઈ જોડ સાચી નથી? મહેસૂલી વહીવટનો વજીર કહેવાય, સેનાનો વડો મીરબક્ષ કહેવાય, જાગીરનો વડો વાક્યનવીસ કહેવાય કે ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી કહેવાય? વિદ્યાર્થી મિત્રો, આમાંથી શું જવાબ આવે છે મને કોમેન્ટમાં જણાવજો. આગળ જોઈએ. 164માં પ્રશ્ન છે, મહાસાગરના કવચને ખાલી જગ્યા કહેવામાં આવે તો સીમા કહેવામાં આવે કે વિદ્યાર્થી મિત્રો શિયાળ કહેવામાં આવે? જણાવજો. આઈના વરણ અને બાહ્ય જે 2 પેટા વિભાગ વેચવામાં આવે આવરણને ઉષ્માવરણ કહેવાય. એના પછીનો 166મો પ્રશ્ન, નીચેની વનસ્પતિ ક્યાં જોવા મળે તો સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલોમાં જોવા મળે. એના પછી સભ્ય બનવા માટે કઈ બાબત સાચી નથી તો 1 અને 3 તો અહીંયા 25 વર્ષની ઉંમર, સરકારી હોદ્દો ન હોવો જોઈએ તો 1 અને 3. એના પછી જોઈએ સનદી સેવાની શરૂઆત કરનાર ગવર્નર કોર્નવોલિસ. ગ્રીનલેન્ડમાંથી જે ક્રાયોલાઇટ મળે છે એ એકલ સંસાધન કહેવાય. આગળ જોઈએ. ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર તો અસમમાં દિગ્બોય અને મુંબઈમાં બોમેહાઈ, ગુજરાતમાં અંકલેશ્વર. 171માં છે ભારતમાં કુલ્ટી, બુરહાનપુર અને ભદ્રાવતીમાં કયા ઉદ્યોગના કારખાના તો કાપડ ઉદ્યોગ. આંધ્રના ભોજ તો કૃષ્ણદેવરાયને ગણવામાં આવે છે. કાળા પેગોડા તરીકે ઓળખાતું રથ મંદિર, ઓડિશાનું કોણાર્ક મંદિર. અગ્નિકૃત ખડક બેસાલ્ટ એનું ઉદાહરણ છે તો જળકૃતમાં સ્લેટ આવશે. કયું મોસમી પવનનું ઉદાહરણ છે નેતૃત્વના પવનો કે લૂ? બી જવાબ આવશે, નેતૃત્વના પવનો. આગળ જોઈએ. સંકેત શું દર્શાવે છે તો નો યુટર્ન લેવાનું નહીં. વિશ્વ ગ્રાહક દિન 15 માર્ચ. સ્ટોરેજ બેટરી બનાવતું ખનિજ તો કે મેંગેનીઝ. કયું દુર્લભ સંસાધન તો ક્રાયોલાઇટ. અને ડચ તો મછલીપટ્ટનમ તો ડેનિશ પ્રજા શ્રીરામપુરમાં. તો આ હતા 101 થી 180ના જવાબનું સોલ્યુશન.